મિત્રો, આજે વિમેન ડેની વાર્તા જોશું. ઘરની સાચી શક્તિ, સ્ત્રીના અદૃશ્ય પરિશ્રમની પ્રેરણાદાયી વાર્તા. એક શહેરમાં રાજેશ નામનો એક માણસ પોતાના પરિવાર સાથે રહેતો હતો. ઘરમાં તેની પત્ની નીતાબેન, 2 બાળકો અને વૃદ્ધ માતા હતા. રાજેશ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રોજ સવારે ઓફિસ જતો અને સાંજે ઘરે પરત આવતો. તેને લાગતું કે ઘરની સૌથી મોટી જવાબદારી તો તે જ ઉઠાવે છે, કારણ કે તે પૈસા કમાય છે. એક દિવસ રાજેશ પોતાના મિત્રોને કહી રહ્યો હતો, "હું આખો દિવસ મહેનત કરું છું, ઘરમાં તો મારી પત્ની ફક્ત ઘરકામ જ કરે છે." આ વાત તેની પત્ની નીતાબેને સાંભળી, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. થોડા દિવસ પછી નીતાબેનને પોતાના માતાપિતાના ઘરે 2 દિવસ માટે જવું પડ્યું. ઘરમાં રાજેશ એકલો જ બાળકો અને ઘરની જવાબદારી સંભાળવા લાગ્યો. સવારે ઉઠીને બાળકોને તૈયાર કરવા, નાસ્તો બનાવવો, ઘરની સફાઈ કરવી, કપડાં ધોવા, માતાની દવા આપવી, આ બધું કામ તેને એકસાથે કરવું પડ્યું. સાંજ સુધી રાજેશ ખૂબ થાકી ગયો. ત્યારે તેને સમજાયું કે ઘરમાં જે કામ સરળ લાગે છે તે ખરેખર કેટલું મોટું અને મુશ્કેલ હોય છે. જ્યારે નીતાબેન 2 દિવસ પછી ઘરે પાછી આવી ત્યારે રાજેશે સ્મિત સાથે કહ્યું, "હવે મને સમજાયું છે કે ઘર સાચે તો તમારા કારણે જ સારી રીતે ચાલે છે." તે દિવસથી રાજેશ પોતાની પત્નીનું વધારે સન્માન કરવા લાગ્યો અને ઘરના કામમાં પણ મદદ કરવા લાગ્યો, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે ઘર માત્ર પૈસાથી નહીં, પરંતુ સ્ત્રીના પ્રેમ, ધીરજ અને મહેનતથી ચાલે છે. આ વાર્તા આપણને એક મહત્વની વાત સમજાવે છે કે ઘરમાં દરેક નાના-મોટા કામ પાછળ સ્ત્રીની મહેનત અને લાગણી છુપાયેલી હોય છે. ઘણીવાર આપણે બહારનું કામ વધારે મહત્વનું માનીએ છીએ, પરંતુ ઘર સંભાળવું, પરિવારને જોડીને રાખવું અને સૌના સુખ-દુઃખનું ધ્યાન રાખવું એ પણ એટલું જ મોટું કાર્ય છે. એક સ્ત્રી માત્ર ઘરકામ કરતી વ્યક્તિ નથી, પરંતુ તે આખા પરિવારની શક્તિ અને આધાર હોય છે. તેના પ્રેમ, ધીરજ અને ત્યાગથી જ ઘરમાં શાંતિ અને ખુશી ટકી રહે છે. જ્યારે પરિવારના સભ્યો સ્ત્રીના પરિશ્રમને સમજવા લાગે છે અને તેની કદર કરે છે, ત્યારે ઘર વધુ સુખી અને મજબૂત બને છે. આથી દરેક ઘરમાં સ્ત્રીનું સન્માન કરવું, તેની મહેનતને ઓળખવી અને ઘરના કામમાં તેની સાથે સહયોગ આપવો, આ જ સાચો સંદેશ છે. કારણ કે સાચા અર્થમાં કહીએ તો સ્ત્રી માત્ર ઘર સંભાળતી નથી, પરંતુ તે આખું ઘર બનાવે છે. તમને આ વિડિયો ગમે તો વિડિયોને લાઇક જરૂર કરો. તમારો વિચાર કોમેન્ટ જરૂર લખજો. અને આવી જ સુંદર વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.